વન્ડરફુલ એસઆર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે જોઈશું પાપ મોચીની એકાદશી વ્રત કથા, જે સાંભળવા માત્રથી પિશાચ યોનિમાંથી મુક્તિ મળે છે. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. ફાગણ માસની કૃષ્ણ પક્ષની એકાદશી એટલે જ પાપ મોચીની એકાદશી. ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા, હે ભગવાન, મેં ફાગણ માસની શુક્લ પક્ષની એકાદશીનું મહાત્મય સાંભળ્યું. હવે ફાગણ માસની કૃષ્ણ પક્ષની એકાદશી વિશે વિસ્તારપૂર્વક કહો. આ એકાદશીનું શું મહત્વ છે, તેનું નામ શું છે અને તેમાં કયા દેવતાની પૂજા અર્ચના કરવામાં આવે છે, તેમજ તેમની પૂજા વિધિ સંપૂર્ણ વિસ્તારથી કહો. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે, હે રાજન, એક સમયે માંધાતાએ લોમસ ઋષિને પૂછ્યું, હે મુનિવર, ફાગણ માસની કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે, તેની વિધિ કઈ છે, તે વિસ્તારથી કહો. ત્યારે ઋષિ લોમસ કહે છે કે, હે રાજન, ફાગણ માસની કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ પાપ મોચીની છે. તેના વ્રતના પ્રભાવથી જ મનુષ્ય અનેક પાપોથી મુક્ત થાય છે, તેમના પાપ નષ્ટ પામે છે. તેમની કથા હું કહું છું, તે તમે ધ્યાનપૂર્વક સાંભળો. પ્રાચીન સમયમાં ચૈત્રરથ નામનું વન હતું. તેમાં અપ્સરાઓ નિવાસ કરતી હતી. ત્યાં દરેક સમયે વસંત રહેતો હતો, અર્થાત ત્યાં દરેક પ્રકારના પુષ્પ ખીલતા હતા. તે જગ્યાએ ગંધર્વ કન્યાઓ વિહાર કરતી હતી. એ વનમાં ઇન્દ્ર પણ દરેક દેવતાઓ સાથે ક્રીડા કરતા હતા. એ વનમાં એક મેધાવી નામના ઋષિમુનિ તપસ્યા કરતા હતા. તે શિવભક્ત હતા. એક દિવસ મંજુ ઘોષા નામની એક અપ્સરા તેમને મોહિત કરવાના હેતુથી સિતાર વગાડીને મધુર ગાવા લાગે છે. તે સમયે મેધાવી મુનિ પણ યુવા અને હુષ્ટપુષ્ટ હતા. તેમણે યજ્ઞોપવિત તથા દંડ ધારણ કર્યા હતા. તે બીજા કામદેવ જેવા જ જણાતા હતા. તે મુનિને જોઈને કામદેવના વંશમાં થયેલી મંજુ ઘોષાએ ધીરે ધીરે વાણીથી વાણી પર ગાવાનું શરૂ કર્યું. મેધાવી મુનિ પણ મંજુ ઘોષાના મધુર ગાન અને સૌંદર્ય જોઈને મોહિત થઈ ઉઠ્યા. તે અપ્સરાએ મુનિને કામદેવથી પીડિત જાણીને તેમને આલિંગન કરવા લાગી. તે મુનિ તેમના સૌંદર્ય પર મોહિત થઈને શિવ રહસ્ય ભૂલી ગયા અને કામમાં વશીભૂત થઈને તેમની સાથે રમણ કરવા લાગ્યા. તે સમયે તેમને દિવસ રાત્રિનું કંઈ પણ ધ્યાન ન રહ્યું અને ઘણા સમય સુધી રમણ કરતા રહ્યા. એક દિવસ મંજુ ઘોષાએ ઋષિમુનિને કહ્યું, હવે મને ઘણો સમય થયો છે, હવે સ્વર્ગમાં જવાની આજ્ઞા આપો. ત્યારે મુનિવર બોલ્યા, હે સુંદરી, તું તો આજે આ સંધ્યાએ જ આવી છે, હમણાં પ્રાતઃકાળ સુધી રોકા. મુનિના વચન સાંભળીને અપ્સરા મુનિ સાથે રમણ કરવા લાગી અને ઘણો સમય વીત્યો પછી તેણે મુનિને કહ્યું, હે દેવ, હવે તમે મને સ્વર્ગમાં જવાની આજ્ઞા આપો. મુનિ બોલ્યા, હજી તો કંઈ સમય થયો નથી, હજુ થોડી વારે રોકાવ. ત્યારે અપ્સરા બોલી, હે મુનિવર, તમારી રાત્રિ ખૂબ લાંબી છે. હવે તમે વિચારો કે મને તમારી સાથે આવ્યાને કેટલો સમય થઈ ગયો હશે. અપ્સરાના આવા વચનો સાંભળીને મુનિને જ્ઞાન પ્રાપ્ત થયું અને સમયનો વિચાર કરવા લાગ્યા. જ્યારે રમણ કરતા તેનું પરિણામ 57 વર્ષ 7 માસ 3 દિવસ જ્ઞાત થયું, તો તે અપ્સરાને કાળીનું રૂપ સમજવા લાગ્યા. તે ખૂબ જ ક્રોધિત થઈ ઉઠ્યા અને તેને તપનો ભંગ કરનારી અપ્સરા તરીકે જોવા લાગ્યા. ત્યારે મુનિવર
તે અપ્સરાને કહે છે કે હે દુષ્ટ, મારા તપને નષ્ટ કરનારી, તું મહાન પાપી અને દુરાચારી છે. તને તો ધિક્કાર છે. તું પિશાચીની બન. આમ મુનિવરના ક્રોધિત વચન સાંભળીને તે અપ્સરા પિશાચીની બની ગઈ. ત્યારે તે બોલી, હે મુનિ, હવે તમે ક્રોધ ત્યાગીને મારા પર પ્રસન્ન થાઓ અને મારા આ શાપનું નિવારણ કરો. વિદ્વાનોનું કહેવું છે કે સાધુઓની સંગત તો ફળ આપે છે. તો મેં તમારી સાથે ઘણા વર્ષ વ્યતીત કર્યા છે, તેથી તમે મારા પર પ્રસન્ન થાઓ. ત્યારે મુનિ થોડા શાંત થયા અને તેમણે પિશાચિનીને કહ્યું, હે દુષ્ટ, તે મારો અપરાધ કર્યો છે. તે ખૂબ જ ખરાબ કામ કર્યું છે. તો પણ હું તને શાપથી છૂટવા માટેનો ઉપાય બતાવું છું. ફાગણ માસની કૃષ્ણ પક્ષની જે એકાદશી છે તેનું નામ પાપમોચિની છે. તે એકાદશીનું વ્રત કરવાથી તું પિશાચીની દેહથી છૂટી જઈશ. આ પ્રકારે મુનિએ તેને સમસ્ત વિધિ કહી બતાવી અને પોતાના પાપ પ્રાયશ્ચિત માટે પોતાના પિતા ઋષિ ચ્યવન પાસે લઈ ગયા. ચ્યવન ઋષિ પોતાના પુત્ર મેધાવીને જઈને કહે છે, હે પુત્ર, આ તે શું કર્યું? તારા સમસ્ત તપ નષ્ટ થઈ ગયા. મેધાવી બોલ્યા, હે પિતાજી, મેં ખૂબ મોટું પાપ કર્યું છે. તમે એનાથી છૂટવા માટેનો ઉપાય બતાવો. ત્યારે ચ્યવન ઋષિ કહે છે, તું ફાગણ માસના કૃષ્ણ પક્ષની પાપમોચીની એકાદશીનું શ્રદ્ધાપૂર્વક વિધિ વિધાન સાથે વ્રત કર અને શ્રદ્ધાથી વ્રત કરવાથી તારા સમસ્ત પાપ નષ્ટ થઈ જશે. પિતાનું આવું વચન સાંભળીને મેધાવી ઋષિ એકાદશીનું વિધિપૂર્વક વ્રત કરે છે અને તેના પ્રભાવથી જ તેના સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે. મંજુઘોષા અપ્સરા પણ પાપમોચીની એકાદશીનું વ્રત કરે છે. પિશાચીની દેહમાંથી છૂટી જાય છે અને ફરી સુંદર સ્વરૂપ ધારણ કરીને સ્વર્ગલોકમાં જાય છે. હે ભગવાન વિષ્ણુ, તમે જેવા મેધાવી ઋષિને ફળ્યા તેમજ અપ્સરાને ફળ્યા તેવું તમારું વ્રત કરનાર, ઉપવાસ એકટાણું કરનાર, વ્રત કથા વાંચનાર, સાંભળનાર સૌને ફળજો. ઓમ વિષ્ણવે નમઃ. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. આભાર.